બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોળકા, ઉગામેડી, અડતાળા ગામોમાં સિંહે દેખા દેતા ખેડૂત અને ગ્રામ્ય વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જો કે ગઢડા શહેરથી ખૂબ જ નજીક આવેલ વાડી વિસ્તારમાં સિંહના સગડ જોવા મળ્યા હતા અને ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત રાત્રિના સમયે સિંહ આવ્યો હોવાનું સામે આવતા ગઢડા વન વિભાગે સિંહ આવ્યો હોવાનું વાતની કરી પુષ્ટિ કરી હતી। વન વિભાગે આસપાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે। આ વિસ્તારમાં સિંહ જોવા મળે તો કોઈ વ્યક્તિએ તેને છેડવો નહીં તેવી વન વિભાગે અપીલ કરી છે। વન વિભાગ દ્વારા ખેતરમાં કાંઈ ઝટકા કે કરંટ મૂકવામાં આવ્યો હોય તો દૂર કરી દેવામાં આવે તેની પણ ખેડૂતોને જાણ કરવામાં આવી છે। તેમજ પોતાના ખેતરમાં ખુલ્લામાં સૂવે નહીં અને રાત્રિ દરમિયાન આવતા જતા લાકડી અને ટોર્ચ સાથે રાખે તે વિશે સજાગ કરાયા છે। હકીકત વાત સાચી છે। ગઢડા તાલુકાના ગોરડકા અને ઉગામેડીના જે વાડ વિસ્તારમાં હાલ સાવજ છે। સગડ પણ મળી આવ્યા છે અને હાલ આ વિસ્તારમાં છે એમને પાકી ખબર છે। લોકોને શું આપ અપીલ છે? લોકોને ખાસ તો અમે અમારાથી સૂચન એવું કરીએ કે તે રાત્રિના સમયે નીકળે તો લાકડી અને ટોર્ચ સાથે રાખે। બીજી વસ્તુ કે રાતના ખુલ્લામાં સૂવાનું ટાળે અને એના ખેતરના આજુબાજુ જે ઝાટકા કે કંઈક કરંટ જેવું કરતા હોય તો એ માટે અમે રોકવા માટે કહીએ છીએ।